કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ફાડા લાપસીની રેસીપી। તો ગુજરાતી ઘરોમાં બનતી આ ફાડા લાપસી આજે આપણે પરફેક્ટ માપ સાથે સૌથી સરળ રીતે બનાવીશું, જેનાથી તમારી લાપસી દરેક વખતે એકદમ છૂટી છૂટી અને સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। બધા જ ગુજરાતી ઘરોમાં બનતી ફાડા લાપસી બનાવવા માટે આપણે સૌથી પહેલા માપ જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલા ઘઉંના ફાડા લીધેલા છે। માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીને સેટ કરી તે વાટકી પ્રમાણે તમારે અડધા કપ જેટલા ઘઉંના ફાડા લેવાના છે, જે તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાનેથી ખૂબ જ આસાનીથી મળી જશે। તો જે વાટકીથી ઘઉંના ફાડા લીધેલા છે તે વાટકીના માપ પ્રમાણે 1/4 કપ જેટલું ઘી લીધેલું છે અને સાથે તેટલા જ પ્રમાણમાં 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે। તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો। તો છે ને એકદમ સહેલું માપ। હવે અડધા કપ જેટલા ઘઉંના ફાડાની લાપસી બનાવવા માટે આપણે તે જ વાટકાના માપ પ્રમાણે 2.5 કપ જેટલું પાણી લેવાનું છે। હવે પરફેક્ટ માપ સાથે કુકરમાં ફટાફટ લાપસી બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર કુકર રાખેલું છે। હવે તેમાં સૌથી પહેલા 1/4 કપ જેટલું ઘી એડ કરી દઈએ। તો હવે ઘીમાં ફાડા એડ કરતા પહેલા મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પાણીને ગરમ કરવા રાખેલું છે। તો અહીંયા આપણે પાણીને સહેજ ગરમ જ કરવાનું છે, વધારે પડતું ઉકાળવાનું નથી। તો ધીમા ગેસ પર પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે ફાડાને રોસ્ટ કરી લઈએ। તો ઘીમાં અડધા કપ ફાડાને એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી દઈએ અને ઘીમાં ફાડાને સારી રીતે રોસ્ટ કરી લઈએ। ઘીમાં રોસ્ટ થવાને લીધે ફાડાનો કલર અને ફ્લેવર લાપસીમાં એકદમ સરસ આવશે। તો તમે જોઈ શકો છો કે રોસ્ટ થવાને લીધે ફાડાનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે અને તેમાંથી શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે। તો હવે આ સમયે 10 થી 12 બદામના ટુકડા સાથે 10 થી 12 કાજુના ટુકડા અને થોડી કિસમિસ એડ કરી દઈએ અને તેને થોડી વાર માટે ઘીમાં સાતળી લઈશું। તો હવે આ સમયે ગરમા ગરમ પાણીને લઈ લઈએ અને તેને ફાડામાં એડ કરી દઈએ। હવે પાણીને ફાડામાં મિક્સ કરી લઈએ। તો આપણું પાણી ગરમ હોવાને લીધે લાપસીમાં બોઇલ આવવા લાગ્યો છે। તો હવે આ સમયે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈએ અને 5 વિસલ કરી લઈશું। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, નહીં તો ફાડા બરાબર કૂક નહીં થાય અને લાપસીમાં કાચા રહેશે। તો હવે 5 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી બધી વરાળ નીકળી ગઈને કુકર ઠરી ગયું છે। તો હવે તેને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને ફાડાને આ રીતે હાથેથી દબાવીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે, મીન્સ ફાડા પરફેક્ટલી કૂક થઈ ગયા છે। તો હવે ફરી પાછી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને ફાડામાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ। જો તમારે ખાંડની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો ખાંડના જેટલા જ પ્રમાણમાં ગોળ એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળવાને લીધે તેની ચાસણી થવા લાગી છે અને આ ચાસણી બધા જ ફાડામાં એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે ફાડાને ધીમા તાપે ચલાવતા રહેવાનું છે। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધી જ ખાંડ ફાડામાં એબ્ઝોર્બ થઈ ગઈ છે અને લાપસી પેનની સપાટી છોડવા લાગી છે। તો હવે આ સમયે લાપસીમાં 1/4 ચમચી એલચી પાવડર એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ફાડા લાપસીની સાઇડ્સમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે, મીન્સ તે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે। તો હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ ફાડા લાપસીને સર્વ કરી લઈએ। તો દરેક દાણો એકદમ છૂટો છૂટો હોવાની સાથે પરફેક્ટ માપ સાથે બનેલી આ લાપસી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે। તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ માપ સાથે જ્યારે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફાડા લાપસી કે ઓરમું જરૂરથી ટ્રાય કરજો। તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।